અને હવે સમાચાર છોટાઉદેપુરથી, જ્યાં બોડેલી પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે। ઢોકલિયા, ચાચક, આલીખેરવા, મોડાસર સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। વીજળીના કડાકા સાથે અહીંયા પણ ધોધમાર વરસાદ પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। છોટાઉદેપુરના પણ અનેક વિસ્તારોમાં ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। અને હવે સમાચાર પંચમહાલથી, જ્યાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા। ગોધરાની આનંદનગર સોસાયટી નજીક રસ્તો ધોવાઈ ગયો હતો। કોતર પર બનાવેલો હંગામી રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો। વરસાદના પગલે માટી ધોવાઈ જતા માર્ગ જ જાણે કે બંધ થઈ ગયો છે। ગોધરા શહેર અને સામે જાફરાબાદ ગામની 10 સોસાયટીને જોડતા નવીન પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે અવરજવર માટે કોતરમાં માટીનો હંગામી રસ્તો બનાવાયો હતો, જે ગઈકાલે પડેલા વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। મહીસાગરમાં મિની વાવાઝોડું ત્રાટકતા મંડપ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી। ભાગવત કથા માટે તૈયાર કરાયેલા મંડપને ખાસું નુકસાન પહોંચ્યું। તેજ પવન ફૂંકાતા બાલાસિનોરમાં મંડપને નુકસાન પહોંચ્યું હતું। મંડપની સજાવટ મિનિટોમાં જ વેરવિખેર થઈ ગઈ। આ તરફ દાહોદમાં ત્રાટક્યું મિની વાવાઝોડું। વાવાઝોડાના પગલે 2 લોકોના મોતના સમાચાર છે અને 2 લોકો ઘવાયા પણ છે। ગરબાડા ચોકડી નજીક મહાકાય સાઇનબોર્ડ ઉડીને ભંગોળાઈ ગયું હતું। સ્માર્ટ સિટીનું મહાકાય સાઇનબોર્ડ પડતા 2 લોકો મોતને ભેટ્યા છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઊભા કરાયેલા સાઇનબોર્ડે ખોલી ભ્રષ્ટાચારની પોલ। પાતળી સાઇઝના નટબોલ્ટ ઉપર ઊભું કરાયું હતું આટલું મોટું સાઇનબોર્ડ। પાલિકા દ્વારા ઊભો કરાયેલો પતરાનો શેડ પણ ઢળી પડ્યો છે। દાહોદ જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષો પડ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે।